પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે કન્સેપ્ટ ડિસ્કસ કરેલો છે એ પ્રોડક્શન માર્કેટિંગ અને જે નેક્સ્ટ જે પર્સનલ છે એ ડિસ્કસ કરેલો છે. હવે જે નેક્સ્ટ ટોપિક આપણે ડિસ્કસ કરવાનો છે એ છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે એ તમે કઈ રીતે કરી શકો, જેવી રીતે તમે પ્રોડક્શન માર્કેટિંગ અને પર્સનલ કરેલું છે એ જ રીતે ફાઇનાન્શિયલ કરવાનું છે, કે એમાં પણ આપણે પહેલાં બજેટ બનાવશું. ફાઇનાન્શિયલ મીન્સ કે જે મની રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય બધા ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે. તો પ્રોડક્શનમાં કેટલા મની જરૂર પડશે, કેટલી રિક્વાયરમેન્ટ છે તમારે સેલિંગમાં થશે, કેટલી રિક્વાયરમેન્ટ છે એડમિનમાં થશે. તો આ બધા છે એ તમારે પહેલેથી જ છે મેનેજ કરી રાખવું પડે કે કેટલું તમે ટોટલ યરમાં છે એ કેટલું તમે એક્સપેન્સ કરશો, એના સામે તમને કેટલી ઇન્કમ મળશે. તો આ એક છે પ્રોબેબલ જે તમારા આંકડાઓ નંબર્સ છે એ તમારે લખી નાખવા પડે. એક ન્યુમેરિકલ સ્ટેટમેન્ટ બનાવવામાં આવે જેને કહેવાય બજેટ. તો આ બજેટ છે એ પહેલેથી નક્કી કરવામાં આવે, એના આધારે તમે કંપનીના એક્સપેન્સ છે એ કરતા હોવ છો. It is beyond the doubt that the money occupies that the pivotal place in the modern economy. જેમ હ્યુમનની અંદર જે બ્લડ છે એ કઈ રીતે વર્ક કરે એ રીતે બિઝનેસની અંદર મની છે એ વર્ક કરતું હોય છે. કે કોઈ પણ વસ્તુ છે એને તમારે સોલ્વ કરવી છે, રૂટીન એક્સપેન્સીસ કરવા છે અથવા તો 6 મંથ એક્સપેન્સીસ છે, વીકલી એક્સપેન્સીસ છે, કોઈ પણ વસ્તુ છે એ કરવા માટે, કોઈ પણ એક્ટિવિટી કરવા માટે તમારે મનીની જરૂર તો પડે જ છે. જો કંપની પાસે મની ન હોય તો જે ઓપોર્ચ્યુનિટી કંપની પાસે છે એ લૂઝ થઈ જશે, અથવા તો તમે રૂટીન જે તમારા વર્ક છે એ તમે કરી નહીં શકો. તમને ઘણા બધા છે તમે કંપનીઝ જોતા હો છો એ નાદાર જાહેર થતી હોય છે. તો એવી રીતે ઇન્સોલ્વન્ટ જ્યારે થાય છે એનું મેઇન કારણ એ જ છે કે એની પાસે મની નથી હોતા, બરાબર છે. તો એ રીતે ઇન્સોલ્વન્ટ થાય છે, એનું રૂટીન વર્ક ન કરી શકે, એના માટે એ ઇન્સોલ્વન્ટ થઈ જાય. Finance is the one of the foundation of the business activity in the capital oriented economy of the today. તો કેપિટલ ઓરિએન્ટેડ આપણે કંપની પાસે જો કેપિટલ નહીં હોય અથવા તો કંપની પાસે રૂટીન એક્સપેન્સ કરવા માટે જો એની પાસે મની નહીં હોય, ફાઉન્ડેશનલ કી છે મની છે. બિઝનેસ એક્ટિવિટી કોઈ પણ કરવી હોય તેનો બેઝ કયો છે, જેનો પ્રાયર બેઝ છે એ છે મની. તો એના વગર કોઈ પણ ઇકોનોમિક એક્ટિવિટી છે, બિઝનેસ એક્ટિવિટી છે એ ન થઈ શકે. Acquiring physical asset like the land and building, machinery, inventory of raw materials for the manufacture or distributors of the goods and services requires finance. તો કોઈ પણ એક્ટિવિટી કરવી હોય, તમારે જો લેન્ડ અને બિલ્ડિંગ પરચેસ કરવી છે, તમારો બિઝનેસ એક્સપાન્ડ કરવો છે, અથવા તો તમારે ઇન્વેન્ટરી રો મટીરિયલ છે એનું સ્ટોર કરવું છે, જેમાં તમારે પ્રોડક્શન ઓફ ગુડ્સ અને સર્વિસીસ કરવાનું છે, તો બધા માટે ફાઇનાન્સની જરૂર તો પડે જ છે. Money required for the paying wages, salary, rent and interest to the other factors of production. તો ફિક્સ્ડ કોસ્ટ અને તમારે વેરેબલ કોસ્ટ છે મેન્ટેન કરવાની. ફિક્સ કોસ્ટ કઈ હોય તો કે તમે કંપનીનું રેન્ટ પે કરતા હો છો, અથવા તો તમે જે ફિક્સ્ડ વેજીસ ઉપર તમે જે લેબર રાખેલા છે એને વેજીસ પે કરતા હો છો. પછી વેરેબલ એક્સપેન્સીસ કે તમે યુનિટ બેઝડ ઉપર, તમે આર બેઝડ ઉપર તો તમે કોઈ લેબરને પેમેન્ટ કરો છો, અથવા તો ઇન્ટરેસ્ટ છે એ ફિક્સ્ડ બેઝમાં આવે. તો આ બધી છે સેલેરી, વેજીસ, ઇન્ટરેસ્ટ એ બધું તમારે ટાઈમ ટુ ટાઈમ પે કરવું પડે, મંથલી પે કરવું પડે છે. તો એના માટે પણ મનીની રિક્વાયરમેન્ટ છે. જે ફેક્ટર ઓફ પ્રોડક્શન છે, જો આપણે એને પ્રોડક્શન જે ફેક્ટર ઓફ પ્રોડક્શનને જો આપણે મની પે નહીં કરીએ તો આપણું પ્રોડક્શન છે એ અટકી જશે. મની ઇઝ રાઇટલી ડિસ્ક્રાઇબ્ડ as a lubricating oil which keeps the machine of businesses moving the continuously. તો એક લ્યુબ્રિકેટિંગ ઓઇલ છે, મીન્સ કે આપણે કોઈ પણ વસ્તુ છે એ આમ જકડાઈ જાય તો એને આપણે લૂઝ કરવી હોય તો એના માટે આપણે એમાં ઓઇલ નાખીએ. એવી રીતે કંપનીમાં અથવા તો બિઝનેસ છે એને સ્મૂથલી રન કરાવવો હોય, બરાબર છે, એમાં કોઈ પ્રોબ્લેમ ન આવે એવી રીતે આપણે એમને રન કરાવવો હોય તો એ એક લ્યુબ્રિકેન્ટ ઓઇલ છે કે જેનાથી તમે તમારો કંપની છે અથવા તો બિઝનેસ છે એ સ્મૂથલી રન કરી શકો છો. No wonder that management of any business units is inseparably linked and the management systematically to achieve the goal of maximum profits. તો જે આપણું મેનેજમેન્ટ છે, બિઝનેસનું કોઈ પણ મેનેજમેન્ટ છે કે એમાં આપણને એક એવો મીન્સ કે આપણે કોઈ વસ્તુ જો તો આપણે સરપ્રાઇઝ ન થાય કે જો આ મેનેજમેન્ટ છે સિસ્ટમેટિકલી અથવા તો એના ગોલ છે એના ઓરિએન્ટેડ છે કે જેમાં મની છે એનો મેઇન ગોલ છે એ મની હોય છે, જેમ મેક્સિમમ પ્રોફિટ છે એનો ગોલ હોય છે, જે એકબીજા ડિપાર્ટમેન્ટ સાથે લિંક્ડ હોય છે. In every simple terms, financial management refers to the raising money in an adequate amount and right time and utilize them effectively. કંપની પાસે જે પ્રોફિટ આવે છે, કંપની જેટલા ઇન્વેસ્ટ કરેલા છે, પછી બીજું યર ચાલુ થાય તો જેટલો પ્રોફિટ છે એને પાછો ઇન્વેસ્ટ કરશે. એવી રીતે આ સાયકલ છે એ ચાલુ રહેશે. વળી પાછું પ્રોડક્શન થશે, વળી ઈ સેલ થશે, વળી પ્રોફિટ મળશે, વળી એને ઇન્વેસ્ટ કરશે, વળી પાછું પ્રોડક્શન થશે. તો આ રીતે જે સાયકલ છે એ કન્ટિન્યુઅસ ચાલે રાખતી હોય છે. તો
તો આ રીતે તમારી પાસે પ્રોફિટ આવી ગયો છે, મની છે તમે રેઝ કરી લીધા છે, પછી એને કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવા એ એક પ્રોપર ડિસિઝન છે એ કંપની લેતી હોય છે. એને યુટિલાઇઝેશન તમે કઈ રીતે કરશો, રાઇટ ટાઈમ રાઇટ પ્લેસ ઉપર. The financial management has to deal with the financial problems of the business, such as the problem of cost of setting up the business unit, the problem of the raising fixed and working capital, the problem of distribution of profit, the problem of financing expansion programs and rationalization schemes. તો અમુક જે આપણી પાસે પ્રોફિટ આવી ગયો છે અથવા તો મની છે આપણી પાસે છે, કેપિટલ છે, તો આપણે એને ઇન્વેસ્ટ કઈ રીતે કરશું. આપણી પાસે ઘણા બધા ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ છે, તો એની સાથે ડીલ કઈ રીતે કરશું. તો કેવા પ્રોબ્લેમ છે, તો આપણે કોસ્ટ ઓફ સેટિંગ અપ ધ બિઝનેસ યુનિટ બનાવવું છે, તો એનામાં જે કોસ્ટ બેર કરવાની છે એમાં આપણે ઇન્વેસ્ટ કરવાના છે. ફિક્સ્ડ અને વર્કિંગ કેપિટલ છે, વર્કિંગ કેપિટલ મીન્સ કે રોજ જે આપણે ખર્ચાઓ કરીએ છીએ એના માટે પહોંચી વળવા માટે જે મની રિક્વાયરમેન્ટ છે એ. પછી પ્રોફિટ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ, આપણી પાસે જે પ્રોફિટ છે એ અલગ અલગ ઓનરને શેર હોલ્ડર્સને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. ફાઇનાન્શિયલ એક્સપાન્શન, પછી આપણે બિઝનેસને એક્સપાન્ડ કરવો છે, લોકલ માર્કેટમાંથી ઇન્ટરનેશનલ માર્કેટમાં લઈ જવું છે, તો આ રીતે આપણે જે એક્સપાન્શન પ્રોગ્રામ છે ચલાવવાના છે, તો એમાં મનીની રિક્વાયરમેન્ટ છે. અથવા તો રેશનલાઇઝેશન સ્કીમ્સ, અમુક સ્કીમ એવી છે આપણે ડિસ્કાઉન્ટ આપીએ છીએ અથવા તો પ્રાઇસને ઓછી કરીએ છીએ, મંદી છે એને ધ્યાનમાં રાખીને પ્રાઇસ ઓછી રાખવી છે, તો આવી રેશનલાઇઝેશન સ્કીમ્સ છે એને લોન્ચ કરવા માટે તમારે મનીની જરૂર છે. તો આ રીતે અલગ અલગ વેઝ છે, જે ફિલ્ડ છે, ડિપાર્ટમેન્ટ છે અને સિચ્યુએશન છે કે જેમાં તમને મનીની જરૂર પડશે. નેક્સ્ટ છે ડેફિનેશન ઓફ ધી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આર એઝ અંડર. તો અલગ અલગ ડેફિનેશન્સ છે એ આપવામાં આવેલી છે. અકોર્ડિંગ ટુ ધ પીજી હેસ્ટિંગ, ધ બિઝનેસ ફાઇનાન્સ ઇઝ ધ એક્ટિવિટી વિચ ઇઝ કન્સર્ન વિથ ધ એક્વિઝિશન એન્ડ કન્વર્સેશન ઓફ ધ કેપિટલ funds in a meeting that the financial need and overall objective of the business enterprise. તો બિઝનેસ ઓબ્જેક્ટિવ છે એ કયો હોય છે, મોસ્ટ ઓફ ધ પ્રોફિટ જ હોય છે, મની રિલેટેડ હોય છે. તો એને આપણે કઈ રીતે ફૂલફિલ કરી શકીએ, જેના માટે આપણે જે આપણે કેપિટલ છે એના એક્વિઝિશન, એના એસ્ટેબ્લિશમેન્ટ માટે, એના કન્ઝર્વેશન માટે, એટલે આપણે એમને કઈ રીતે સાચવી શકીએ એના માટે છે આપણે જે એક્ટિવિટી કરીએ છીએ જેને કહેવાય બિઝનેસ ફાઇનાન્સ, કે જેનાથી આપણી ઓવરઓલ જે ઓબ્જેક્ટિવ છે એ આપણે ફૂલફિલ કરી શકીએ. ઇન અધર વર્ડ્સ ઓફ ધી વ્હીલર, તો વ્હીલર જે એક્સપર્ટ છે એના પ્રમાણે બિઝનેસ ફાઇનાન્સ એટલે શું છે, તો બિઝનેસ ફાઇનાન્સ ઇઝ ધ એક્ટિવિટી કન્સર્ન વિથ ધ પ્લાનિંગ, રેઝિંગ, કંટ્રોલિંગ એન્ડ ધ એડમિનિસ્ટ્રિંગ ધ ફંડ્સ ઓફ ધી બિઝનેસ. તો આપણે જે એક્ટિવિટી કરીએ છીએ એ કોના રિલેટેડ છે, તો કે ફંડ્સનું પ્લાનિંગ, ક્યાંથી આપણે ફંડ મેળવશું, ઇક્વિટી શેર બહાર પાડશું, ડિબેન્ચર બહાર પાડશું, કે આપણે પ્રેફરન્સ શેર્સ બહાર પાડશું, કે આપણે લોન લેશું, બોરોવિંગ કરશું, ફંડ્સ કરશું. તો આ રીતે આપણે કઈ જગ્યાએથી અથવા તો આપણી પાસેથી ઘરે એવા પૈસા પડ્યા છે, લેન્ડ છે આપણી પાસે, તો એને સેલ કરીને આપણે મની છે એ મેળવશું. કયો વેઝ છે કે જેને ચૂઝ કરીને આપણે મની છે એ ભેગી કરશું, તો એ પ્લાનિંગ કરવાનું. રેઝિંગ મની, એને કંટ્રોલ કઈ રીતે કરીએ, આપણે કઈ જગ્યાએ એને ઇન્વેસ્ટ કરશું એના ઉપર કંટ્રોલ હોવું જોઈએ. એડમિનિસ્ટ્રિંગ, આપણે એને કઈ જગ્યાએ કરેલા છે, પછી આપણને કેટલા ટાઈમ સુધીમાં એ રિકવર થઈ જશે. તો આ બધું મેનેજમેન્ટ છે એ આપણે કરતા હોય છે, જે એક્ટિવિટી કરીએ છીએ જેને કહેવાય બિઝનેસ ફાઇનાન્સ. According to the pace in a modern money, that using the economy finance may be defined as the provision of money at the time is wanted. જે ટાઈમ પ્રમાણે આપણને જ્યારે જોઈએ ત્યારે આપણને મની મળી રહે એના માટે આપણે જે પ્લાનિંગ કરેલું છે અથવા તો પ્રોવિઝન ઓફ મની કરેલા છે કે 60,000 રૂપિયા તો આપણે આપણે આપણા બિઝનેસમાં રાખીએ છીએ કે જ્યારે આપણે એવી કોઈ સિચ્યુએશન આવે કે આપણે એટ ધેટ ટાઈમ મનીની જરૂર છે તો આપણે એને યુઝ કરી શકીએ. તો આ રીતે આપણે પ્રોવિઝન ઓફ મની જે કરીએ છીએ એને કહેવાય બિઝનેસ ફાઇનાન્સ. હવે જે આપણે લર્ન કરવાનું છે એ છે સ્કોપ ઓર ફંક્શન્સ ઓફ ધી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જે કરતા હોય છે, જે લોકો એ કયા ફંક્શન્સ છે એ પરફોર્મ કરે છે. દેટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ. તો ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં જેમ તમને કીધું એવી રીતે આપણે ફાઇનાન્સ કરવું છે, બિઝનેસ સ્ટાર્ટ કરવો છે અથવા તો બિઝનેસનો ગ્રોથ કરવો છે, તો આપણે કઈ જગ્યાએથી મની છે એને આપણે મેળવશું. ઇશ્યુઅર ડિબેન્ચર શેર્સ છે, બોરોવિંગ ફંડ્સ, તો આપણે કઈ રીતે આપણે મની છે એ રેઝ કરશું, પછી એને આપણે ઇન્વેસ્ટ ક્યાં કરશું, કઈ જગ્યાએ કરશું, કેટલા ટાઈમમાં મની આપણને પાછી મળી રહેશે, એના માટે આપણે જે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીએ છીએ એ ફંક્શન છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરશે. સેકન્ડ, રેઇઝિંગ એડિક્વેટ ફાઇનાન્સ. તો આપણે જેટલી મનીની જરૂર છે, આપણે ફોર એક્ઝામ્પલ 1 લાખ રૂપીસની જરૂર છે, તો આપણે 1 લાખ રૂપીસ જ છે એ રેઝ કરવાના છે. એની જગ્યાએ આપણે 2 લાખ રૂપીસ રેઝ કરશું તો 1 લાખ રૂપીસ છે એની આપણે ખોટી કોસ્ટ છે એ બેર કરવી પડશે, કારણ કે આપણે જો બોરોવિંગ ફંડ કરેલા હશે તો આપણે ઇન્ટરેસ્ટ પે કરવું પડશે. અધરવાઇઝ આપણે જો બીજી જગ્યાએ મીન્સ કે આપણા ઘરના રૂપીસ છે જો આપણે એ નાખેલા છે તો 1 લાખ રૂપીસ ઉપર આપણને જે ઇન્ટરેસ્ટ મળશે, આપણે બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરશું તો એના ઉપર ઇન્ટરેસ્ટ મળશે, જો એ આપણને નહીં મળી શકે. જો આપણે 2 લાખ રૂપિયા
કંપનીની અંદર નાખી દઈશું, જ્યારે જરૂર 1 લાખની છે. તો આ રીતે આપણે જો એડિક્વેટ મની વધારે નહીં અને ઓછા નહીં, ઓછા હશે તો આપણે જે વર્ક કરવા છે એ નહીં કરી શકીએ, અને વધારે હશે તો ખોટા રૂપીસ છે એ વેસ્ટ થશે. સેકન્ડ છે યુટિલાઇઝેશન ઓફ ધી ફાઇનાન્સ. તો આપણે જે રૂપીસ છે એ પ્લાનિંગ પ્રમાણે જ છે એમને યુટિલાઇઝ કરવાના છે. પ્રોડક્શનમાં, સેલિંગમાં જેટલા રૂપીસની જરૂર છે, ફોર એક્ઝામ્પલ 40,000 રૂપીસ છે એની જરૂર છે પ્રોડક્શનમાં, તો આપણે 40,000 રૂપીસ જ પ્રોડક્શનમાં આપણે જે ઇન્વેસ્ટ કરવાના છે. 60,000 કરશો તો એ એટલા તો વપરાઈ જશે, પણ જે 20,000 છે એનું એક્સ્ટ્રા તમારે કોસ્ટ છે એ બેર કરવી પડશે. અને જેટલી જરૂર છે એટલું જ યુટિલાઇઝેશન કરવાનું છે, અને પ્રોપર પ્લેસ, પ્રોપર ટાઈમે એમનું યુટિલાઇઝેશન થવું જોઈએ. ડિસ્ટ્રીબ્યુશન ઓફ અર્નિંગ. તો આપણે જે અર્નિંગ કરેલી છે, જેટલો પ્રોફિટ આપણે અર્ન કરેલો છે, હવે આપણે એમને એ પ્રોફિટ આપણે મળ્યા પછી આપણે એનો કંપનીમાં પાછો કેટલો ઇન્વેસ્ટ કરવો છે, એ સાયકલને ચલાવવા માટે પ્રોડક્શનમાંથી WIP, રો મટીરિયલ WIPમાંથી ફિનિશ ગુડ્સમાંથી સેલર્સ, જે સેલ કરેલું છે, સેલ્સથી કન્ઝ્યુમરે ક્રેડિટમાં કરેલો તો ડેટર છે એ મની. તો આ રીતે આ સાયકલમાં આપણે કેટલા રૂપીસ છે ઇન્વેસ્ટ કરવા છે, લેન્ડ પરચેસ કરવા માટે કેટલા કરવા છે, ન્યૂ પ્રોડક્ટ લોન્ચ કરવા માટે કેટલા રૂપીસ કરવા છે, ડિવિડન્ડ છે એ બહાર પાડવું છે, તો બોનસ આપવું છે. તો આમ આપણે ડિસ્ટ્રીબ્યુશન ઓફ અર્નિંગ છે એ કયા વેઝમાં કરવું છે, એના માટે આપણે પ્લાનિંગ રેડી કરવું પડે, એ મેનેજમેન્ટ કરવું પડે, જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે એના ક્રાઇટેરિયાની અંદર આવશે. ડિટરમાઇનિંગ ધ ફાઇનાન્શિયલ પોલિસી. તો ફાઇનાન્શિયલ પોલિસી કઈ રીતે, તો કે જે ક્રેડિટ પોલિસીસ છે, ડિસ્કાઉન્ટ પોલિસી છે, જે આપણે ડિસ્કાઉન્ટ આપીએ છીએ, અથવા તો કંપનીની અંદર જેટલી પોલિસીસ છે, જે મની રિલેટેડ પોલિસીસ છે, હોય સેલરી માટેની છે, આ બધી પોલિસીસ છે એને ડિટરમાઇન કરવાની અને એનાલિસિસ કરવાની કે સાચી પોલિસી છે કે નહીં. એના માટેની જે એક્સપર્ટ એડવાઇસ લેવાની છે, અથવા તો તમારી પાસે એક્સપર્ટ અવેલેબલ છે તો એની એડવાઇસ લેવાની છે. આ બધા ફંક્શન્સ પરફોર્મ કરશે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ફાઇનાન્શિયલ કંટ્રોલ. તો જેમ મેં તમને ઉપર જણાવ્યું કે આપણે જેટલી વસ્તુની જરૂર છે, જેટલા ફંડ્સની જરૂર છે એટલું જ ફંડ્સ છે એ રેઝ કરવાનું, એટલી જ ફંડ્સની કોસ્ટ છે બેર કરશું તો કંપનીની અંદર આપણે વધારે પ્રોફિટ કમાઈ શકશું, અધરવાઇઝ છે આપણે એ બધું વેસ્ટ જશે. એટલે ફાઇનાન્શિયલ કંટ્રોલ આપણે એ રીતે કરવાનો છે કે જેમાં મની છે એ પ્રોપર વેમાં આપણો યુટિલાઇઝ થશે, મની છે એ પ્રોપર વેમાં આપણે એમને ઇન્વેસ્ટ કરી શકીએ, એમનું પ્રોપર વેમાં આપણે ઇન્ટરેસ્ટ ઇન્કમ છે એ મેળવી શકીએ, ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમ મેળવી શકીએ. તો આ બધા ફંક્શન્સ છે કે જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે એ પરફોર્મ કરશે, કે જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર ઇન્ક્લુડ થશે. આ બધા 4 હતા કે જે પ્રોડક્શન મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, પર્સનલ મેનેજમેન્ટ અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, કે જે ફંક્શનલ એરિયા ઓફ મેનેજમેન્ટની અંડરમાં જે કવર થતા હતા આપણે ડિસ્કસ કરી લીધા છે. જે નેક્સ્ટ કન્સેપ્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.